નગરમાં જે થયું એ બાબતે શિક્ષણ મંત્રીએ પણ નોંધ લીધી છે અને એમણે પણ નિવેદન આપ્યું છે કે તપાસ કરવામાં આવશે। એક વિદ્યાર્થીએ પાણીની બોટલમાં જે કેમિકલવાળી ગોળીઓ નાખી હતી, વિદ્યાર્થીને સ્મેલ આવતા એને રજૂઆત પણ કરી હતી, ત્યારે વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। એ બેભાન થઈ ગયો હતો એ પાણી પીધા પછી। અત્યારે વિદ્યાર્થી સ્વસ્થ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। અમદાવાદની મણિનગરની એક શાળામાં એવી ઘટના બની હતી કે એક ઘટનાની તપાસ કરતા એવું જાણવા મળેલું કે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં કોઈ ગોળી નાખેલ હતી અને બીજા વિદ્યાર્થીને ત્યારે સ્મેલ આવતા એમણે શિક્ષકને રજૂઆત કરી હતી। શિક્ષક તેને તરત જ ડૉક્ટર પાસે લઈ ગયા હતા અને ડૉક્ટરે તપાસતા વિદ્યાર્થી તંદુરસ્ત જયા હતો। બીજા દિવસે શાળામાં બાળક વિદ્યાર્થી છે એ નિયમિત અભ્યાસ અર્થે પણ આવે છે અને આ ઘટનાની જાણ થતાં સદર શાળાના સંચાલક અને આચાર્યને પાસેથી ખુલાસો શિક્ષણાધિકારી દ્વારા માગવામાં આવ્યો છે અને શિક્ષણ નિરીક્ષકને પણ વિગતવાર તપાસ કરી અને અહેવાલ માગવામાં આવ્યો છે।